મારી જાય નો હાબજે આ દુનિયાના હક પણ છે ને ઈ સમજાવે ઈ ભજન ખાવાનું સમજાવે ઈ ભજન પીવાનું સમજાવે ઈ ભજન પીવડાવવાનું સમજાવે ઈ ભજન ખાવાનું સમજાવે ઈ ભજન ખવડાવવાનું સમજાવે ઈ ભજન મારી નાખવાનું સમજાવે ઈ ભજન મારી નાખ કાળ ને મારી નાખ મરી જા ક્યાંક મૂંગો મરી જા કોકનો પ્રસંગ નો બગાડતો આ જારી અને વજારી બે સમજાવે ને ઈ ભજન છે અને એવી વાણીનો બરાબર એમ કહેવાય છે ચોથા ભજને ધોધ છૂટ્યો અને ભગવાનને પ્રાર્થના થઈ ઈ બધા એમ કહેવાય છે કે આખું જે ભજનનું જે આખું મંડળ છે એક 9 લાખ લોબડિયાળી હોય એનું આ બ્રહ્માંડમાં માતાજીનું એક મંડળ હોય અને એક બીજું આભા મંડળ હોય અને એક જે આ ભજનનું મંડળ છે પછી તો રામા મંડળે છે નથી એમ નથી હા સખી મંડળે છે પણ અમુક મંડળ અમુક જગ્યાએ જે છે એ કાંઈક વિશેષ છે અને આયા બરાબર એમ કહેવાય છે કે આખા જે ભજનમાં જેટલા ભક્તો હતા એને ખબર ન રહી તમે જોજો ભજનમાં કોઈ નાયત નહીં આવે ભજનમાં કોઈ જાયત નહીં આવે ભજનમાં ઊંચું ન આવે ભજનમાં નીચું ન આવે ભજનમાં તો જેનામાં જેટલો પ્રેમ ભર્યો હોય ને એટલો એના મોઢા માથે સ્મિત આવે